या देवी सर्वभूतेषु मा गौरीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्वेते वृषे समारूढ़ा श्वेतांबरधरा शुचि महागौरी शुभम दधात महादेव प्रमोददा। अर्थात जे सफेद नंदी पर सवार छे, જેમણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે, જે નિત્ય પવિત્ર છે અને મહાદેવને અત્યંત આનંદ આપનારી મહાગૌરી દુર્ગા દેવી મારું કલ્યાણ કરે। નવરાત્રિમાં નવ દુર્ગાના નવ સ્વરૂપોની કથાનું શ્રવણ કરતા આજે આપણે નવરાત્રિના 8મા દિવસે પહોંચ્યા છીએ। આજે નવરાત્રિનો 8મો દિવસ એટલે માતા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા અર્ચનાનો દિવસ છે। આ દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસને દુર્ગા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે। નવરાત્રિની મહાઅષ્ટમી તિથિ અત્યંત મહત્વપૂર્ણ છે। આ દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે, એટલે કે કન્યાઓની પૂજા કરીને તેમને સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવે છે। ભિન્ન ભિન્ન પ્રકારની ભેટો અને ઉપહારો આપવામાં આવે છે અને તેમની પાસેથી આશીર્વાદની યાચના કરવામાં આવે છે। તો ચાલો આપણે દેવી દુર્ગાના 8મા સ્વરૂપ માતા મહાગૌરીની કથાનું શ્રવણ કરીએ। તો કથાનું શ્રવણ કરતા પહેલા તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી આવનારી કથાઓની માહિતી આપ સુધી તુરંત પહોંચે। નવરાત્રિનો આ પવિત્ર તહેવાર માતા દુર્ગાના 9 દિવસોની શક્તિના સ્વરૂપોની પૂજા અર્ચનાનો તહેવાર છે। આ તહેવાર નારી શક્તિનું પ્રતીક છે। નવરાત્રિના 8મા દિવસે દેવી દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। તેમનો રંગ અત્યંત ગોરો છે। આદિ શક્તિ શ્રી દુર્ગાનું 8મું સ્વરૂપ શ્રી મહાગૌરીએ કઠિન તપસ્યા દ્વારા આ ગૌરુ વર્ણ પ્રાપ્ત કર્યું હતું। આથી તેમને ઉજ્જવલા સ્વરૂપા મહાગૌરી ધન ઐશ્વર્ય પ્રદાયિની ચૈતન્યમયી અને ત્રૈલોક્ય પૂજનીય જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે। શિવ પુરાણમાં જણાવ્યું છે કે જ્યારે માતા પાર્વતીએ મહાદેવને પ્રસન્ન કરવા માટે કઠિન તપસ્યા કરી હતી, ત્યારે તેમની ઉંમર માત્ર 8 વર્ષની હતી। દેવી પાર્વતીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે થયો હતો। 8 વર્ષની ઉંમરે જ તેમને તેમના પૂર્વ જન્મની ઘટનાઓનો આભાસ થઈ ગયો હતો અને ત્યારથી જ તેમણે ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે તપસ્યા શરૂ કરી દીધી હતી। આ તપસ્યાથી દેવી પાર્વતીને મહાન ગૌરવ પ્રાપ્ત થયું અને ભગવાન શિવે તેમને પોતાની અર્ધાંગિની તરીકે સ્વીકાર કર્યો। આથી નવરાત્રિની મહાઅષ્ટમી તિથિના દિવસે મહાગૌરીની પૂજા અર્ચના અને કન્યા પૂજન કરવામાં આવે છે અને કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે। આ દિવસે દુર્ગા સપ્તસતીના પાઠથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। માતાની કથાઓનું શ્રવણ કરવાથી અનેક ગણું ફળ મળે છે। માતાનું સ્વરૂપ ગોરુ વર્ણ, સફેદ શંખ, ચંદ્ર અને કુંદના ફૂલ જેવું છે। તેમના વસ્ત્રો અને આભૂષણો પણ સફેદ છે। તેમની 4 ભુજાઓ છે અને તેમનું વાહન વૃષભ એટલે કે બળદ છે। દેવીના જમણી બાજુના ઉપરના હાથમાં અભય મુદ્રા છે, નીચેના હાથમાં ત્રિશૂળ છે। ડાબી બાજુના ઉપરના હાથમાં ડમરૂ અને નીચેના હાથમાં વરદ મુદ્રા છે। માતાનો સ્વભાવ અત્યંત શાંત અને નિર્મળ છે। માતા મહાગૌરીનું ધ્યાન, સ્મરણ, પૂજન અને અર્ચના કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે। તેમની આરાધના મનુષ્ય માટે સર્વોત્તમ કલ્યાણકારી છે। માતા મહાગૌરીની પૂજા અર્ચનાથી વ્યક્તિ સર્વ પ્રકારના પવિત્ર અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરે છે। તેના પૂર્વ સંચિત પાપ કર્મો નષ્ટ થાય છે
અને ભવિષ્યમાં પાપ, સંતાપ અને દુઃખ તેની નજીક નથી આવતા. તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. માતા મહાગૌરી ભક્તોના કષ્ટોને ઝડપથી દૂર કરે છે અને તેમની ઉપાસનાથી અશક્ય કાર્યો પણ શક્ય બની જાય છે. ભક્તો માટે આ દેવી અન્નપૂર્ણાનું સ્વરૂપ છે. આથી પણ અષ્ટમીના દિવસે કન્યાઓના પૂજનનું વિધાન છે. તેઓ ધન, વૈભવ અને સુખ શાંતિની અધિષ્ઠાત્રી દેવી છે અને ધન, ધાન્ય, ભૌતિક સુખ સમૃદ્ધિની સાથે મોક્ષ પ્રદાન કરનારી દેવી માતા મહાગૌરી છે. આ મહાઅષ્ટમી તિથિના દિવસે માતા મહાગૌરી માટે ઉપવાસ રાખવો જોઈએ, કારણ કે જો તમે નવરાત્રિના 9 દિવસ ઉપવાસ ન રાખી શકો અને આ મહાઅષ્ટમીના દિવસે ઉપવાસ કરીને માતા ગૌરીની પૂજા અર્ચના કરો છો તો સમગ્ર નવરાત્રિના ઉપવાસનું ફળ તમને પ્રાપ્ત થશે. આ દિવસે દેવીના સિદ્ધ મંત્ર શ્રીમ શ્રીમ ક્લીમ હિમ વરદાય નમઃ નો જાપ કરવો. માતાને પ્રિય ભોગ તરીકે ખીર, હલવો, પૂરી, ચણા અને નાળિયેરનો પ્રસાદ ચડાવવો. જો તમે અષ્ટમીના દિવસે કન્યા પૂજન કરો છો તો 9 કન્યાઓનું પૂજન કરીને તેમને ભોજન કરાવવું. આ દિવસે ઘણા લોકો માતા મહાગૌરીને વસ્ત્રો પણ અર્પણ કરે છે. માતા મહાગૌરીની પૂજા દરમિયાન સફેદ મોર પીંછી અથવા પીળા રંગના પુષ્પો અર્પણ કરવા જોઈએ. આ દિવસે માતાને ચમેલી અને કેસરના ફૂલ પણ અર્પણ કરવામાં આવે છે. મહાગૌરીનું ગૌર વર્ણ કેવી રીતે પ્રાપ્ત થયું? શ્રીમદ દેવી ભાગવત અને શિવ પુરાણમાં માતા મહાગૌરીની કથાનું વર્ણન મળે છે. આ કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ મહાદેવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી, ત્યારે તેમણે ઘણા વર્ષો સુધી કઠોર વ્રત અને તપનું પાલન કર્યું. આનાથી તેમનું આખું શરીર શ્યામ વર્ણનું એટલે કે કાળું થઈ ગયું હતું. પછી એક સમય એવો આવ્યો જ્યારે ભગવાન શિવ માતા પાર્વતીની કઠિન તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને પત્ની રૂપે સ્વીકાર્યા. ભગવાન શિવે માતા પાર્વતીનું ગંગા જળથી અભિષેક કરીને તેમને શુદ્ધ કર્યા. ગંગાજીના સ્નાન દરમિયાન દેવીનું એક સ્વરૂપ શ્યામ વર્ણનું પ્રગટ થયું, જે કૌશિકી દેવી તરીકે ઓળખાયું, અને બીજું સ્વરૂપ ચંદ્રમાની જેમ ઉજ્જવળ વર્ણનું પ્રગટ થયું. આ તપસ્યાથી દેવી પાર્વતીને મહાન ગૌરવ પ્રાપ્ત થયું અને આથી તેમનું નામ મહાગૌરી પડ્યું. વર્ષો સુધી કરેલી કઠિન તપસ્યા અને ગંગા જળથી કરેલા સ્નાનથી માતાનું રૂપ અત્યંત ગોરું અને કાંતિમય થઈ ગયું. માતાની આભા શંખ અને ચંદ્રની જેમ સફેદ થઈ ગઈ અને આ અતિ ગૌરવ વર્ણના કારણે તેમને દેવી મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે. દેવી મહાગૌરી અમોદ ફળ આપનારી છે. તેમની પૂજાથી ભક્તોના સર્વ પાપ કર્મો ધોવાઈ જાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, આશા છે આ કથા તમને ગમી હશે. આજે નવરાત્રિની અષ્ટમી તિથિના દિવસે મહાગૌરીની આ કથા અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે નવરાત્રિના 9મા દિવસે એટલે કે નવરાત્રિના અંતિમ દિવસે નવદુર્ગાના 9મા સ્વરૂપની કથા સાથે ફરી મળીશું. આ પવિત્ર દિવસોમાં દેવી ભગવતીની કથા સાંભળવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. નવરાત્રિના આ પવિત્ર અવસરે મહાઅષ્ટમી તિથિના દિવસે માતા દુર્ગાના મહાગૌરી સ્વરૂપને પ્રાર્થના કરીએ કે તેઓ અમને અભય વરદાન આપે અને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવામાં અમારી સહાય કરે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ મા ગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ.
બોલો માનવ દુર્ગા માત કી જય.